હેલો એવરીવન. આજે આપણે અંતઃકોષ રસજાળ એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનો અભ્યાસ કરવાના છીએ. આગળ ઉપરના લેક્ચરમાં તમે લોકો જોઈ ગયા કે આપણે અંગિકા આગળ ઉપર ભણ્યા હમણાં કે જે કણાભ સૂત્ર જે છે એમની વાત કરી ગયા કે ગોલ્ગી એપરેટસની વાત કરી, બરાબર. 2 અંગિકા ભણ્યા. બીજી એવી જ ઇમ્પોર્ટન્ટ એક અંગિકા છે કે અંતઃકોષ રસજાળ, કે જેને શું કહીએ છીએ તો કે ER શોર્ટ નામ તરીકે પણ ઓળખીએ છીએ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહીએ છીએ. તો કે આજે એક અંગિકા જે છે ખૂબ જ મહત્ત્વની એવી કોષની છે તથા એના કાર્યરીતના તથા એના રચનામાં પણ ખૂબ એવું વિવિધતા અને ખૂબ એવી અગત્યની અંગિકા છે કે જે ઘણા બધા પદાર્થોના સંશ્લેષણ એટલે કે સિન્થેસિસ માટે સંકળાયેલી પણ જોવા મળે છે. તો કે આ જે અંતઃકોષ રસજાળ છે, બરાબર, તો કે તમે જોઈ શકો આકૃતિમાં કે કઈ રીતની એ દેખાવમાં જોવા મળે છે. આપણને એક નાની નાની જે છે એ નાજુક તંતુઓ આવેલા હોય એ રીતની બનેલી રચના, એક જાળા જેવી રચના જોવા મળે છે. તો કે પોર્ટર નામના એક સાયન્ટિસ્ટ હતા. જ્યારે એમણે કોષના જે કોષ રસ જે છે એમાં અભ્યાસ કરતાં એમને જોવા મળ્યું કે એકદમ સૂક્ષ્મ અને નાજુક તંતુઓ તથા વેસિકલ્સની બનેલી એક જાળી જેવી રચના નિહાળી, બરાબર. આ જાળી જે છે આ તમે જોઈ શકો કે આપણને કેવી લાગે, એકદમ જાળી જેવી રચના. તો આ જાળ છે એને પોર્ટર અને કાલ્મન નામનો બીજો સાયન્ટિસ્ટ હતો, એ બંને વૈજ્ઞાનિકોએ ભેગા મળીને ER એવું નામ આપ્યું, એટલે કે અંતઃકોષ રસજાળ. ક્યાં આવે છે તો કે કોષ રસમાં, કોષ રસની અંદર છે એટલે શું આપ્યું, અંતઃકોષ રસજાળ, બરાબર. આ રીતે જે છે પોર્ટર અને કાલ્મને જે છે એમનું નામ શું આપ્યું છે તો કે અંતઃકોષ રસજાળ. આ તો કે અંતઃકોષ રસજાળ જે છે એ તો કે આપણને ખબર કે બધા એનિમલ પ્લાન્ટ્સ જે છે એના કોષોમાં જોવા મળે છે, બરાબર. બધા જ જે છે એ યુકેરિયોટિક સજીવમાં છે જોવા મળે છે. પરંતુ આપણા હ્યુમન બોડીના જે મેચ્યોર જે છે RBC છે, બરાબર, એ RBCમાં એનો અભાવ હોય છે. તથા જે આ અંતઃકોષ રસજાળ છે એ ડાયરેક્ટલી કોષ કેન્દ્ર પટલ સાથે જે છે સંકળાયેલી જ રચના જોવા મળે છે. બરાબર. આપણે ખબર કે એકદમ નલિકા જેવી રચના જે છે ડાયરેક્ટ ક્યાં હોય, અહીંયા તમે આપણે આકૃતિમાં જોઈ શકો કે ડાયરેક્ટ જે છે એ કોષ કેન્દ્ર પટલ સાથે જે એ સંકળાયેલી આપણને જોવા મળે છે. પછી તો કે જે આ અંગિકા જે છે અંતઃકોષ રસજાળ છે એની જે સાઇઝ જે છે આપણે આગળ ઉપર જોયું એમ કે કોષના પ્રકાર અને એના ફંક્શનના આધારે વિવિધતા ધરાવે છે. જે કોષોનું જેવું ફંક્શન છે, જે પ્રકારનો સેલ છે એ પ્રકારે જે છે એનું કદ જોવા મળતું હોય છે. જેમ કે જોઈએ આપણે તો કે અંડકોષ જે છે તથા જે ગર્ભ છે, ગર્ભના જે અનડિફરન્શિએટેડ સેલ જેટલા પણ છે એમાં એકદમ જે અંતઃકોષ રસજાળ છે નાની અને ખૂબ અલ્પ વિકસિત જોવા મળતી હોય છે, બરાબર. એની સામે તો કે જ્યારે જેટલા પણ જે સિક્રિટરી સેલ છે કે જેને આપણે સ્ત્રાવી કોષો કહીએ છીએ, આ બધા સ્ત્રાવી કોષોમાં છે ખૂબ સુવિકસિત એવી અંતઃકોષ રસજાળ જોવા મળે છે. જેમ કે આપણું પેનક્રિયાજ લઈ લો, બરાબર. સ્વાદુપિંડ જે છે, સ્વાદુપિંડ છે એના જે એક્ઝોક્રાઇન સેલ છે કે બહિસ્ત્રાવી કોષો જેટલા પણ છે એના કોષ રસના કુલ કદના 20% જેટલું કદ તો ખાલી કોણ રોકે છે તો કે આ અંતઃકોષ રસજાળ જ રોકે છે, બરાબર. એટલું બધું જે છે એના કાર્યના કોષોના કાર્યના આધારે એની કદ જે છે જોવા મળતું હોય છે. તથા તો કે જે દરેક જે સેલ જે છે સેલના 8000 માઇક્રોમીટર સ્ક્વેર જેટલું એનું સપાટીય ક્ષેત્રફળ એ પોતે ધરાવે છે, બરાબર. જે અંતઃકોષ રસજાળ છે એટલું એના કોષમાં પોતે ક્ષેત્રફળ એટલે કે એનો એરિયા જે છે એની રોકતો હોય છે, બરાબર. તો કે આ રીતે જે અંતઃકોષ રસજાળ છે એનું કદ જે છે કોષના કાર્યના આધારે જે છે એ અલગ અલગ પ્રકારનું જે છે જોવા મળતું હોય છે, બરાબર. આગળ જોઈએ તો કે એની જે રચનામાં આપણને ખબર બધા આપણે ઓળખી સારી રીતે તો કે ખરબસડી ચપાટીવાળા અંતઃકોષ રસજાળ, બરાબર. ખરબસડી સપાટી અને કેવી તો કે લીસી સપાટી કે ખરબસડી અથવા તો એને આપણે કણિકામય પણ કહી શકીએ અને લીસી અથવા તો કણિકા વિહીન એવા અંતઃકોષ રસજાળ મુખ્યત્વે 2 જોવા મળે છે.
તો કે આવા નામ શું કામ આપ્યા છે? તો કે રફ એન્ડોપ્લાઝમિક ને સ્મૂધ એવું શું કામ આપ્યું? તો કે જે યુકેરિયોટિક કોષો જે છે એમાં અંતઃકોષરસ જાળ છે એ આવી બે પ્રકારની હોય. તો કે એક જ કોષમાં છે અથવા તો વિવિધ કોષોમાં પણ જોવા મળતી હોય. કોષોના કાર્ય પ્રમાણે એની સરફેસ જે છે એ એકાબીજી સપાટીમાં પોતે નિર્માણ મતલબમાં ટ્રાન્સફર થઈ શકે છે. જો જરૂર પડી, જો રફ સરફેસની જરૂર પડશે તો જે સ્મૂધ જે છે એ રફમાં પણ ચેન્જીસ થઈ જાય છે. જ્યારે સ્મૂધની જરૂર હોય તો રફમાંથી સ્મૂધ પણ બની શકે છે, એકબીજામાં બંને ટ્રાન્સફર થઈ શકે છે. તો કે આપણે રફ એવું શું કામ કીધું? તો કે આપણે કોઈ સપાટી સરફેસ લઈ લ્યો, બરાબર, એમની ઉપર જો આપણે આમાં જોઈએ, આપણે હાથ ફેરવીએ, બરાબર છે, અથવા તો સપાટીને જ્યારે આપણે એની ઉપર ટચ કરીએ તો જ્યારે આપણને સપાટી એકદમ લીસી લાગે છે, વચ્ચે કોઈ પણ જાતનો આપણને અવરોધ લાગતો નથી. તો જે આ લીસી સપાટી છે એનો મતલબ કે ત્યાં કોઈ પણ જાતના રિબોઝોમ્સ આવેલા નથી, બરાબર. રિબોઝોમ્સ એ તો કે નાની નાની પુટિકા જેવી અસંખ્ય સંખ્યામાં આવેલી રચના છે. જો જ્યારે આ અંતઃકોષરસની સપાટી પર આવી કોઈ રચના આપણને જોવા મળતી નથી રિબોઝોમ્સની, તો એની સપાટી કેવી થઈ ગઈ? એકદમ સ્મૂધ, એટલે કે એકદમ લીસી સપાટી. એમાં કોઈ જાતની કણિકા પણ હોય નહીં, એટલે નામ શું આપ્યું? તો કે સ્મૂધ, એટલે કે લીસી અથવા તો કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. જ્યારે તો કે આપણેની સપાટી પર આપણે આ રીતના જે છે એ મેમ્બ્રેન એટલે કે રિબોઝોમ્સ ગોઠવાયેલા જોવા મળે છે, તો એને શું કહેવાય? તો કે ખરબસડી સપાટીવાળા અંતઃકોષરસ જાળ. આ જે ખરબસડી જે છે કે જેઓ કણિકા પણ ધરાવે છે, એની ઉપર રિબોઝોમ્સ ગોઠવાયેલા હોય એટલે આપણને શું કહે? તો કે બાહ્ય સપાટી જે છે આપણને ખરબસડી લાગતી હોય. તો કે આ જે આરઈઆર છે એનું મુખ્ય કામ શું? તો કે પ્રોટીન સિન્થેસિસ સાથે સંકળાયેલી રચના છે. જે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે એમાં મુખ્ય ભાગ કોનો છે? આરઈઆરનો, એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનો જે છે એ મુખ્ય ફાળો જોવા મળે છે. જ્યારે લીસી સપાટી જે છે, બરાબર, એમાં કોઈ પણ જાતના આપણને રિબોઝોમ્સ છે એ જોવા મળતા નથી, એટલે કે આપણને એની સપાટી કેવી લાગે? એકદમ તો કે લીસી લાગતી હોય છે. આ જે છે આની ઉપરાંત તો કે આમાં શું હોય? તો કે મુખ્યત્વે જે બિન પ્રોટીન પદાર્થ એટલે કે સ્ટીરોઇડ છે, લિપિડ પદાર્થ છે અન્ય, એના નિર્માણ માટે તથા જે ગ્લાયકોજનનું જે મેટાબોલિઝમ થાય છે એની સાથે એકદમ સંકળાયેલી રચના જોવા મળે છે, બરાબર. લીસી અંતઃકોષરસ જાળનું કામ શું? તો કે એ જે ગ્લાયકોજનના મેટાબોલિઝમ સાથે સંકળાયેલી જે છે આપણને એની રચના જોવા મળતી હોય છે. આગળ કીધું એમ કે જ્યારે પણ સેલમાં જે મેટાબોલિઝમની જ્યાં જરૂર પડે છે, જે પ્રમાણે સેલમાં મેટાબોલિઝમ જરૂર પડતું હોય છે એ મુજબ જે છે એ ખરબસડી સપાટીવાળું અંતઃકોષરસ જાળ અને લીસી સપાટીવાળું અંતઃકોષરસ જાળ છે એકબીજામાં પરિવર્તન થઈ શકતા હોય છે, બરાબર. એટલે કે એકબીજામાં તેઓ ટ્રાન્સફર થઈ શકતા હોય છે. પરંતુ આપણે જોઈએ તો કે જે લીસી સપાટીવાળું જે ઈઆર છે એના કરતાં કે જે રફ જે સપાટી ધરાવે છે પોતે વધારે સ્ટેબલ હોય છે, બરાબર, એટલે કે વધારે સ્થાયી રચના ધરાવતા હોય છે. ઉપરાંત જે અંતઃકોષરસ જાળ જે છે એમાં સ્થિતિસ્થાપક, ઇલાસ્ટિક કહીએ, સતત ગતિશીલ હોય છે, બરાબર. આજે અંતઃકોષરસ જાળ કેવી હોય? તો એકદમ સ્થિતિસ્થાપક છે, સતત ગતિશીલ હોય છે. આના પરિણામે શું થાય? તો કે જે અંતઃકોષરસ જાળ છે અને કોષરસ જે છે એ બંને વચ્ચે દ્રવ્યોની આપલે એકદમ સરળતાથી થતી હોય છે, બરાબર. કે જે કોષરસમાં જે પણ કાંઈ દ્રવ્ય છે એનું એક્સચેન્જ થવું જરૂરી છે, તો એના માટે એકદમ સરળતાથી એનું કોષરસ જે છે એકદમ સરળતાથી ચેન્જીસ થતા હોય છે. તો આ રીતે જે છે એની રચનામાં આપણે જોઈએ, બરાબર, કે હવે મુખ્યત્વે બે પ્રકારની રચના જોવા મળે, સ્મૂધ અને રફ, બરાબર છે. એમાં તમને કદાચ કોઈ પૂછે કે આપણે શું કામ એને રફ અને સ્મૂધ કહીએ, તો બરાબર, તો તમને કદાચ ખ્યાલ આવી ગયો છે કે જે સપાટી એની બાહ્ય સપાટી પર રિબોઝોમ્સની હાજરી ધરાવતા હોય તો એ કેવા થઈ ગયા? તો કે રફ એન્ડોપ્લાઝમિક, કે જે પ્રોટીન સિન્થેસિસનું કાર્ય કરે છે. જ્યારે કોઈ પણ પ્રકારના રિબોઝોમ્સ હોતા નથી તો એની સપાટી લીસી હોય છે અને પોતે જે છે ગ્લાયકોના ચયાપચય સાથે સંકળાયેલી રચના હોય છે. હવે જોઈએ તો કે એનું જે મોર્ફોલોજી છે એની કે બંધારણીય એનું સ્વરૂપ કેવું જોવા મળે છે, બરાબર. તો કે આજે એનું સ્વરૂપમાં જોઈએ તો કે મુખ્યત્વે 3 સ્વરૂપ જોવા મળે. એક જે છે સિસ્ટરની, વેસિકલ્સ અને ટ્યુબ્યુલ્સ, કે સિસ્ટરની જે એટલે કે કોથળી જેવી રચના, બરાબર, ચપટી એવી રચના, પછી વેસિકલ એટલે કે ગોળાકાર રચના હોય અને ટ્યુબ્યુલ્સ એટલે કે નલિકામય રચના. આ એના 3 સ્વરૂપ એટલે કે કશું નથી પણ જે તે કોષમાં
આપણા જે બોડીના જે પણ સેલ છે, સેલના કાર્ય સાથે સંકળાયેલા કોષો છે એ પ્રમાણે એનો આકાર જોવા મળે છે, બરાબર. એવી રચના જે છે એ અંતઃકોષરસ ઝાડની જોવા મળે છે. જેમ કે આપણે વાત કરીએ તો કે આપણા જે બોડીમાં જે પ્રોટીન સિન્થેસિસની ક્રિયા કરે છે, બરાબર, એકદમ સક્રિય રીતે થતી હોય છે, બરાબર. તો કે એની સાથે સંકળાયેલા કોષ તો કોણ હોય, ક્યાં થાય પ્રોટીન સિન્થેસિસની પ્રક્રિયા? તો કે લીવર છે, સ્વાદુપિંડ છે, મગજના કોષ છે, બરાબર, એમાં એકદમ સક્રિય રીતે થતી હોય. તો આ બધા કોષોમાં જે છે એના અંતઃકોષરસ ઝાડની રચના કેવી જોવા મળે? તો કે સિસ્ટરની ટાઈપની જોવા મળે, બરાબર. એટલે કે તો કે સિસ્ટરની કેવી રચના છે? એકદમ વિસ્તૃત છે, ચપટી છે, શાખા વિહીન. અહીંયા તમે જુઓ કે કોઈ જે હતી પણ એમાં શાખા જોવા મળતી નથી અને નલિકામય રચના છે, બરાબર. ઉપરાંત એનો વ્યાસ જે છે આ નલિકાનો તો કે 40 થી 50 માઇક્રોમીટર જેટલો હોય છે. અને પોતે તો કે કોષ કેન્દ્ર જે હશે, બરાબર, કોષ કેન્દ્રની ફરતે જે છે એ સમાંતર રીતે ગોઠવાઈને પટલ બનાવે છે, બરાબર. આવા તો ઘણા બધા પટલો જે છે એકબીજા સાથે સંકળાયેલા હોય છે, બરાબર. આવી રચના જે છે કોની છે? તો કે સિસ્ટર્નીની. સિસ્ટરની જે છે મેં કીધું એમ ક્યાં આવેલી? તો કે પ્રોટીન સિન્થેસિસની ક્રિયા માટે ખૂબ જ સક્રિય એવા કોષો જે છે તેવા કોષો હોય એમાં આ સિસ્ટરની જોવા મળતી હોય છે. એટલે કે યકૃત, સ્વાદુપિંડ અને મગજના કોષોમાં ખાસ કરીને આ સિસ્ટરની. અને ક્યાં? તો કે જે કોષ કેન્દ્ર જે છે એની ફરતે જે છે એકદમ સમાંતર રીતે ગોઠવાયેલી હોય અને પટલ બનાવતી હોય છે, બરાબર. તો કે આપેલી રચના થઈ ગઈ અને સિસ્ટર્નીની રચના. ત્યારબાદ જે છે બીજા કોષો આપણે જોઈએ તો કે સ્વાદુપિંડના કોષો, બરાબર. કે સ્વાદુપિંડના કોષો જે છે શું કરશે? તો કે એના કોષોમાં જે ખૂબ મોટા પ્રમાણમાં આપણને વેસિકલ્સની રચના જોવા મળે, ગોલકો. એટલે કે આ ગોળાકાર અને અંડાકાર રચના છે કે એનો વ્યાસ જે છે એ આપણને 25 થી 500 માઇક્રોમીટર જેટલો હોય. અને પોતે શું કરશે? તો કે કોષરસમાં છે તે મુક્ત રીતે જોવા મળતા હોય છે. એટલે કે જે સ્વાદુપિંડના કોષો જે છે એમાં પુષ્કળ પ્રમાણમાં આવા જે છે ગોલકોની રચના જોવા મળતી હોય છે, બરાબર. ત્યારબાદ જોઈએ તો કે જે ટ્યુબ્યુલ્સ જે છે, નલિકા છે, તો કે આ નલિકા એટલે કે તો કે એકદમ કેવી છે? તો કે આ સિસ્ટરની જે છે અને ગોળકો એની સાથે જે છે એકદમ ઝાલાકાર રીતે રચતી નાની અને લીસી સપાટી ધરાવતી નલિકાઓ હોય છે, બરાબર. એમાં શું હોય? તો કે એમાં ઝાલાકાર તંત્ર એટલે કે ઘણી બધી બ્રાન્ચમાં વહેંચાયેલી, શાખામાં વહેંચાયેલી રચના હોય છે. અને એનો વ્યાસ જે છે એ 50 થી 200 માઇક્રોમીટર ધરાવતી નલિકાઓ હોય છે. અને કે જે એનું કામ શું? તો કે જ્યાં સ્ટીરોઇડનું સિન્થેસિસ થાય છે, સ્ટીરોઇડના સંશ્લેષણ સાથે સંકળાયેલી ઘટના છે કે ત્યાં વધારે કોણ આવેલું? તો કે આનું ટ્યુબ્યુલ્સ નલિકામય જે છે સ્વરૂપ જોવા મળતું હોય છે, બરાબર. તો કે એના સ્વરૂપમાં શું થયું? તો કે જો પહેલી વાત તો કે જે સિસ્ટરની જે છે કે જ્યાં વધારે પડતા પ્રોટીન સિન્થેસિસના એક્ટિવ સેલ છે એમાં કોણ? તો કે આ સિસ્ટરની સ્વરૂપ ધરાવે છે. પછી તો કે સ્વાદુપિંડના કોષોમાં જે છે એ આ ગોલક જેવી રચના ધરાવે. અને સ્ટીરોઇડના સિન્થેસિસ સાથે સંકળાયેલી ક્રિયામાં ટ્યુબ્યુલ્સ જેવું એનું સ્વરૂપ છે એ ધરાવતા હોય છે, બરાબર. અંતઃકોષરસ ઝાડના આવા મુખ્ય 3 સ્વરૂપ જે છે એ જોવા મળતા હોય છે. તો કે આ જે એના ત્રણેય બંધારણીય સ્વરૂપ જે છે તેઓ એકદમ પાતળી, ત્રિસ્તરીય, બરાબર, અને એકમ કલા દ્વારા આવૃત હોય છે. આ સ્વરૂપ છે એકદમ શું હોય? તો કે પાતળા અને આવૃત હોય, બરાબર. આની જે ફરતી જે એકમ કલા છે એની જે કલાથી આવૃત જે છે એકમ કલા છે એની જાડાઈ આપણને 50 થી 60 એંગસ્ટ્રોમ જેટલી, બરાબર. તથા જે બે કલા જે છે, એક આ કલા અને એક આ બે કલા વચ્ચેનું અંતર જે છે એ કેટલું? તો કે 75 થી 100 માઇક્રોમીટર જેટલું પોલાણ ધરાવે, બરાબર. એક કલાની જેટલો જાડાઈ કેટલી? તો કે 50 થી 60 એંગસ્ટ્રોમ. પરંતુ આવી જ સેમ બે કલા વચ્ચેનું અંતર જે છે એ 50 થી 75 થી 100 માઇક્રોમીટર, બરાબર. ઉપરાંત જે છે આ શું કામ આ સ્વરૂપ? તો કે જે પોતે સ્ત્રાવી પદાર્થોના વહન કરવામાં ઉપયોગી બને છે, બરાબર. સ્ત્રાવી પદાર્થ જે કાંઈ છે એના વહન માટે થઈને આ કોષો ઉપયોગી છે. ઉપરાંત જે છે અંતઃકોષરસ ઝાડ એ 30 થી 50% લિપિડ, એમાં પણ ખાસ કરીને જે ફોસ્ફોલિપિડ જે છે એ ધરાવે છે. ઉપરાંત જે છે એ સંશ્લેષણ સાથે સંકળાયેલા ઉત્સેચકો પણ ધરાવે છે. મુખ્યત્વે મેઇન કામ શું? તો કે જે પણ કાંઈ સંશ્લેષણની ક્રિયા છે એની સાથે સંકળાયેલા કોષો સાથે એમાં ખાસ કરીને વહનના કાર્ય માટે ઉપયોગી છે અંતઃકોષરસ ઝાડ,
બરાબર છે. આના માટે છે ખૂબ જરૂરી છે એ જોવા મળતું હોય છે. અંતઃકોષ રસ ઝાડ છે એનું ઝાડું છે આપણને જોવા મળે છે. તો કે એના ફંક્શન્સમાં જોઈએ તો કે એના કાર્યોમાં શું છું, તો કે કાર્યોમાં જે છે એના ઘણા બધા કાર્યો જોવા મળે છે. તો કે પહેલી વસ્તુ આવે છે કે મિકેનિકલ સપોર્ટ, યાંત્રિક આધાર પૂરો પાડવો. એટલે કે આપણને ખબર કે આપણું જે કોષની વચ્ચે આવેલું કોષરસ જે છે, બરાબર, કોષરસના જે પ્રવાહી ભાગ છે એના ખંડોમાં એને વિભાજિત કરી દે. એનો જે લિક્વિડ પોર્શન જે છે એને ખંડમાં વિભાજિત કરી દે અને એકદમ એક કંકાલીય ઢાંસો બનાવે, એટલે કે સ્કેલેટલ જેવી એક ફ્રેમવર્ક બનાવે છે. અને આ પ્રકારે શું કરશે તો કે કોષરસનું જે કલીલ બંધારણમાં છે એ વધારાનો યાંત્રિક આધાર પૂરો પાડશે. બરાબર, એને શું કરશે તો કે એના મિકેનિકલ સપોર્ટ માટે, યાંત્રિક આધાર માટે પણ ઉપયોગી છે અંતઃકોષરસ ઝાડ. બીજું છે એક્સચેન્જ ઓફ મટીરિયલ, એટલે કે પદાર્થોના વિનિમય માટે. તો કે પદાર્થનું વિનિમય કઈ રીતે થશે તો કે આપણને ખબર કે ઓસ્મોસિસની ઘટના છે, એટલે કે આશ્રુતિની ઘટના છે, પ્રસરણની છે, કે સક્રિય વહન દ્વારા શું કરશે તો કે અંતઃકોષરસ ઝાડના પટલ છે એની આરપાર જે છે અણુઓનું વિનિમય થાય છે. બરાબર, આજે આવી ઘટના બને છે પ્રસરણની જે છે, એક્ટિવ ટ્રાન્સપોર્ટ છે, આશ્રુતિ છે, એના દ્વારા શું કરશે તો કે જે અંતઃકોષરસ ઝાડના પટલ છે એની આજુબાજુ જે છે એમાંથી અણુઓનું આરપાર જે છે વહન થશે. નેક્સ્ટ જે છે એ ઇન્ટ્રાસેલ્યુલર ટ્રાન્સપોર્ટ, એટલે કે કોષાંતરીય વહન માટે. કોષાંતરીય વહનમાં તો કે અંતઃકોષરસ ઝાડ છે એ કોષની અંદર જે એકદમ પરિવહન તંત્ર તરીકેનું કામ કરે છે. કોષમાં શું કરે તો કે સર્ક્યુલેટરી સિસ્ટમ તરીકે કામ કરે છે. એમાં ઘણા બધા પદાર્થોનો આયાત કરવાની, નિકાસ કરવાની, એને બધાના કારણે કોષાંતરીય વહનમાં મદદરૂપ થાય છે. આના વહન માટે થઈને શું હોય તો કે પિનોસાઇટોસિસ દ્વારા શું કરશે તો કે પ્રવાહી ગ્રહણ કરવાની ક્રિયા પણ જોવા મળે છે. આ પિનોસાઇટોસિસની ક્રિયા એટલે શું તો કે આપણે જ્યારે પેપર પહેલાં જે કે 501નો પેપર છે એમાં ઇન્વર્ટિબ્રેટ્સમાં આપણે ભણી ગયા કે અમીબા પ્રજીવો સમુદાયમાં જે છે, બરાબર, એમાં એના ઘટનામાં જોઈ ગયા એના ખોરાક ફૂડ મૂકીની છે, બરાબર, કે એને આ પિનોસાઇટોસિસની રચના. તો કે કોઈ પણ એક લિક્વિડ માધ્યમ જે છે એના ગ્રહણ કરવા માટે થઈને સેલની સપાટી પર આ રીતની એક પતલી નલિકા જેવી રચના બને છે. બરાબર, એટલે કે પ્રવાહી પદાર્થનું જ્યારે એને શોષણ કરવાનું, ગ્રહણ કરવાનું હોય ત્યારે આવી નલિકા જેવી રચના કરે અને પ્રવાહી પદાર્થ જે છે એમાંથી ડાયરેક્ટ એના કોષની અંદર આવતું હોય છે. એને શું કહેવાય તો કે પિનોસાઇટોસિસ, એટલે કે આ કોષ જે છે એ પ્રવાહી પદાર્થને ગ્રહણ કરે છે. બરાબર, તો એના માટે પોતે પણ કોષાંતરી વહન માટે ખૂબ ઉપયોગી છે અંતઃકોષરસ ઝાડ છે. બરાબર, નેક્સ્ટ જે છે એ છે એન્ઝાઇમ એક્ટિવિટી અને સેલ્યુલર મેટાબોલિઝમ, એટલે કે ઉત્સેચકીય પ્રક્રિયા અને કોષીય ચયાપચય માટે. તો કે એમાં કઈ તો કે જે અંતઃકોષરસ ઝાડ છે, બરાબર, એ સ્ટીરોઇડ અને અંતઃસ્ત્રાવ જેટલા પણ હોર્મોન્સ છે એના મેટાબોલિઝમ સાથે સંકળાયેલા વિવિધ એન્ઝાઇમ્સ ધરાવે છે. બરાબર, સ્ટીરોઇડ છે અને હોર્મોનનું જ્યારે મેટાબોલિઝમ થવું એના માટે પણ ઘણા બધા એન્ઝાઇમ્સ જવાબદાર છે. તો આ એન્ઝાઇમ્સમાં પણ અંતઃકોષરસ ઝાડ ધરાવે છે. ઉપરાંત જે છે ચયાપચયની જે પ્રક્રિયા માટે વધુ સપાટી પૂરી પાડે છે. બરાબર, જે મેટાબોલિઝમ થવું જોઈએ તો કે એને વધારાની સપાટી પણ પૂરી પાડશે. આથી શું થાય તો કે જે ઉત્સેચકો છે તેમના પ્રક્રિયાર્થી સાથે જોડાણ માટે સ્વતંત્રતા આપે છે. બરાબર, ઉત્સેચકોનું કામ શું તો કે જે સબસ્ટ્રેટ સાથે એને જોડાવાનું છે, સબસ્ટ્રેટ સાથે જોડાઈને એન્ઝાઇમ વર્ક કરે છે, તો એની માટે એને સ્વતંત્રતા પણ પૂરી પાડે છે. બરાબર, આ રીતે તો કે એ ઉત્સેચકની પ્રક્રિયા અને કોષીય ચયાપચયમાં પણ હેલ્પફુલ છે. નેક્સ્ટ જે છે એ પ્રોટીન સિન્થેસિસ માટે. તો કે પ્રોટીન સંશ્લેષણમાં કહી તો કે જે અંતઃકોષરસ આપણે શું કીધું તો કે એની સપાટી જે છે એની પર રિબોઝોમ્સ છે એ જોડાયેલા જોવા મળે છે. બરાબર, કે એની માટેની સપાટી પૂરી પાડે છે. ત્યાં જે એ પ્રોટીન સંશ્લેષણનું સ્થાન છે. અંતઃકોષરસની સપાટી પર જ્યાં રિબોઝોમ્સ જે છે એ જોડાય છે, બરાબર, ત્યાં શું હોય તો કે ત્યાં પ્રોટીન સિન્થેસિસનું સ્થાન છે. અહીંયા તો કે જે નિર્માયેલા જે પ્રોટીન્સ જે છે અંતઃકોષરસ ઝાડની જે નલિકા જે છે એમાં સંગ્રહ પામે છે.
બરાબર. રિબોઝોમ્સ દ્વારા જે પ્રોટીન સિન્થેસિસ થયું છે એના દ્વારા બનેલા જે પ્રોટીન્સ જે છે એ શું કરશે તો કે એની નલિકામાં જે સંગ્રહ પામશે અને પછીથી ત્યારબાદ એનું એક્સપોર્ટ જે છે કરે છે, એટલે કે નિકાસ કરે છે. અહીંયા જે સ્ત્રાવી નિપજ છે એકદમ જે સિક્રેટરી પ્રોડક્ટ છે તો કઈ રીતે તો કે જે કણિકામય અંતઃકોષરસ ઝાડ છે, એટલે કે શું કહી શકીએ આપણે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બરાબર. ત્યાંથી જ શું થશે તો કે એ રૂપાંતર થશે સ્મૂધ એન્ડોપ્લાઝમિક એટલે કે લીસી અંતઃકોષરસ ઝાડમાં. લીસી અંતઃકોષરસ ઝાડમાંથી ક્યાં જશે તો કે ત્યાંથી આવશે ગોલ્ગી બોડીમાં. બરાબર. ગોલ્ગી કોમ્પ્લેક્સ જે છે એમાં આવશે અને ત્યારબાદ ત્યાંથી ક્યાં જશે તો કે કોષરસ પટલમાં. બરાબર. ત્યાંથી શું કરશે કોષરસ પટલમાં. આ રીતે જે છે પ્રોટીન સિન્થેસિસનું જે છે એ આ રીતનું કામ કરે છે. બરાબર છે કે એનો સંગ્રહ કરશે ને ત્યારબાદ પછી એનું એક્સપોર્ટ કરી દેશે, એટલે કે આ રીતે પ્રોટીન સિન્થેસિસમાં પણ જરૂરી છે. નેક્સ્ટ જે છે ગ્લાયકોજન મેટાબોલિઝમ માટે. ગ્લાયકોજન જે છે બરાબર તો કે આપણને ખબર ગ્લાયકોજન ક્યાંથી આવે તો કે જે ગ્લાયકોજિનોલાઇસિસની પ્રક્રિયા છે એના દ્વારા આપણને ખબર કે ગ્લાયકોજન સ્વરૂપે જેનું સ્ટોર થાય તો કે આ ગ્લાયકોજનનું જ્યારે મેટાબોલિઝમ જરૂર પડે તો એના ખંડન માટેની જે ક્રિયા ગ્લાયકોજિનોલાઇસિસ એની ખંડન કરે છે. બરાબર. એમાં જે ગ્લુકોઝ 6 ફોસ્ફેટેજ છે એની ઉત્સેચકની હાજરીમાં થાય છે. એમનેમ કંઈ ગ્લુકોઝ બનતું નથી. ગ્લુકોઝ 6 ફોસ્ફેટેજ છે ઉત્સેચકની હાજરીમાં થાય છે. તો કે આ પ્રક્રિયા પણ ક્યાં થાય છે તો કે જે લીસી સપાટી એટલે કે કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ છે ત્યાં થાય છે અને ત્યાં જે ગ્લાયકોજનનું સંશ્લેષણ જે છે એની પ્રક્રિયા ગ્લાયકોજનના સંશ્લેષણની પ્રક્રિયા નથી થતી. જે લીસી સપાટીવાળું અંતઃકોષરસ ઝાડ જે છે ત્યાં ગ્લાયકોજનનું મેટાબોલિઝમ થાય છે, એટલે કે ગ્લાયકોજનનું વિખંડન કે જેને આપણે ગ્લાયકોજિનોલાઇસિસ કહીએ છીએ કે ગ્લાયકોજનનો અણુ તૂટે છે. બરાબર. એ પ્રક્રિયા થાય છે પરંતુ જે ગ્લાયકોજિનેસિસની પ્રક્રિયા છે અહીંયા થતી નથી. બરાબર. ખાસ યાદ રાખજો કે જે ગ્લાયકોજિનેસિસ છે એ નથી થતું પરંતુ ગ્લાયકોજિનોલાઇસિસ જે છે એ અહીંયા થાય છે, એ જોવા મળે છે. નેક્સ્ટ પછી આવે છે તો કે સિન્થેસિસ ઓફ લિપોપ્રોટીન માટે. તો કે લિપોપ્રોટીન છે એનું પણ નિર્માણ કરે છે. તો કે એના માટે જે લીસી અંતઃકોષરસ ઝાડ છે એ લિપિડ પદાર્થના નિર્માણ અને ચયાપચય સાથે પણ સંકળાયેલી ઘટના છે. ડિટોક્સિફિકેશન માટે એટલે કે પ્રતિવિષારીકરણ. બરાબર. એટલે કે જે લીસી અંતઃકોષરસ ઝાડ છે એ શરીર અને શરીરના બહારના પદાર્થ જે વિષ છે બરાબર જે ટોક્સિક પદાર્થ છે એનું ડિટોક્સિફિકેશન કરવામાં ભાગ ભજવે છે. એટલે કે શું તો કે જે કેટલીક દવા જે છે ડ્રગ્સ છે એ લાંબા સમયના ઉપયોગથી શું થશે તો કે લીસી અંતઃકોષરસ ઝાડ દ્વારા વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકના ઉત્પાદનમાં વધારો થાય છે. આપણે જો કોઈ લોંગ ટાઈમ સુધી આપણે જ્યારે કોઈ પણ ડ્રગ્સ લેવામાં આવે છે બરાબર દવા લેવામાં આવે છે તો શું થશે તો કે એના ઉપયોગથી જે છે એ એકદમ સ્પેસિફિક એન્ઝાઇમ જે છે એના ઉત્પાદનમાં પણ વધારો કરે છે. એટલા માટે જે શરીરની તથા શરીરની જે બહારના પદાર્થ જે છે વિષ જે ટોક્સિક પદાર્થ છે એની સામે પોતે પ્રતિવિષારીકરણ કરવામાં ખૂબ મોટો ફાળો ભજવે છે. નેક્સ્ટ જે છે એ છે એટીપી સિન્થેસિસ માટે. તો કે એટીપી સિન્થેસિસ એટલે કે અંતઃકોષરસ ઝાડ છે એટીપીના નિર્માણ સાથે સંકળાયેલ છે. તો કે અહીંયા જે એટીપી જે છે એ વિવિધ ચયાપચયના કાર્ય અને પદાર્થોના વહન માટે જે છે શક્તિના સ્ત્રોત તરીકે વપરાય છે. હવે એટીપી મુખ્યત્વે શું છે તો કે શક્તિનો મોટો સ્ત્રોત છે. તો કે એનું ચયાપચય અને એના પદાર્થના વહન માટે પણ ઉપયોગી છે. નેક્સ્ટ જે છે ઇન્ટ્રાસેલ્યુલર ઇમ્પલ્સ કન્ડક્શન એટલે કે ઇમ્પલ્સ કરવો એટલે કે ઉત્તેજના વહન. જે કોષાંતરીય ઉત્તેજના વહન છે એમાં પણ અંતઃકોષરસ ઝાડ ખૂબ મોટો ફાળો ભજવે છે. એટલે કે જે આપણા મસલ સેલ્સ છે કે જે સ્નાયુ કોષો જે છે એમાં આવેલી જે અંતઃકોષરસ ઝાડ છે એ શું કરશે તો કે સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ જે છે એની સપાટી પરના સ્તરથી ઉત્તેજનાના સ્નાયુ તંતુઓના ઊંડા પ્રદેશ સુધી લઈ જાય છે. શું કરશે તો કે જે અંતઃકોષરસ ઝાડ છે એ સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમની સપાટી જે છે બરાબર સપાટીના સ્તર જે છે ત્યાંથી ઉત્તેજનાને ક્યાં લઈ જશે તો કે જે સ્નાયુ તંતુના ઊંડા પ્રદેશ સુધી એને લઈ જવાનું કામ કરે છે. આપણે ખબર ને કે જે 9 ઇમ્પલ્સીસ ભણી ગયા તો કે જે ચેતાનું વહન જે થાય છે બરાબર એના ચેતાનું વહન થવું જરૂરી. તો અહીંયા પણ અંતઃકોષરસ ઝાડ છે એ હેલ્પ કરશે
તો કે જે પણ મસલ્સ ફાઇબર છે એના એકદમ ઊંડા પ્રદેશ સુધી લઈ જવા માટે પણ હેલ્પફુલ બને છે. નેક્સ્ટ છે ફોર્મેશન ઓફ અધર મેમ્બ્રેનસ સ્ટ્રક્ચર. બરાબર, તો કે જે અન્ય પટલમય રચના જે છે એના નિર્માણ માટે તો કે ગોલ્ગી બોડી છે, કોષ કેન્દ્ર પટલ છે, આ બધી અંગિકા જે છે તેના ભાગ તો કે અંતઃકોષરસ જાળમાંથી જ વિભેદન પામે છે. અને જેનું કોષ કેન્દ્ર જે છે એ પ્રત્યેક વિભાજન પછી કોષ કેન્દ્ર પટલનું નિર્માણ કરે છે. બરાબર, એટલે કે જે ગોલ્ગી બોડી છે ગોલ્ગી કોમ્પ્લેક્સ છે, કોષ કેન્દ્ર પટલ છે, બરાબર, એનું પણ તેઓ અહીંયા જે અંતઃકોષરસ જાળે વિભેદન પામે છે એમાંથી જ તેના ભાગો બનતા હોય છે. અને નેક્સ્ટ છે એ ટ્રાન્સપોર્ટેશન ઓફ મેસેજ ફ્રોમ જેનેટિક મટીરિયલ, એટલે કે જનીન દ્રવ્ય જે છે એમાંથી સંદેશાનું વહન કરવાનું. બરાબર, જનીન દ્રવ્યમાંથી શું કરશે તો કે સંદેશાનું વહન. તો કે કોષ કેન્દ્રમાંથી જે પણ કાંઈ જનીન દ્રવ્ય જે છે એ અંતઃકોષરસ જાળ મારફતે વિવિધ અંગિકાઓ સુધી પહોંચે છે અને ત્યાં પ્રોટીન છે, ચરબી છે, કાર્બોદિત એના નિર્માણને કંટ્રોલ કરે છે. બરાબર, કે કોઈ પણ જીનેટિક જે મેસેજ પાસ થવો જોઈએ એ પણ મેસેજ પહોંચાડે છે અને આ બધા પદાર્થોના જે પ્રોડક્શન જે છે પ્રોડક્શનમાં પણ કંટ્રોલ કરે છે. ધારો કે એવું બને કે પ્રોટીન જે છે ખૂબ વધારે પ્રમાણમાં બની જાય તો પણ બોડી માટે સારું નથી. ફેટ પણ અને કાર્બોહાઈડ્રેટ જે છે એ પણ ખૂબ વધારે પ્રમાણમાં એનું નિર્માણ પણ થવું જોઈએ નહીં, એના કંટ્રોલ માટેનું કામ પણ કરે છે. બરાબર, તો કે આવાના ઘણા બધા કાર્યો જે છે અંતઃકોષરસ જાળના જોવા મળતા હોય છે. ઉપરાંત જે છે અંતઃકોષરસ ઘણા બધા એન્ઝાઇમ્સ પણ ધરાવે છે. બરાબર, એ શું કરશે તો કે એ વિવિધ પદાર્થના સંશ્લેષણની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે એટલા માટે શું કરે છે પોતે ઘણા બધા ઉત્સેચકો પણ ધરાવે છે. તો કે સિન્થેસિસની ઘટના સાથે જોડાયેલા હોવાથી તેઓ ઘણા બધા એન્ઝાઇમ્સ પણ ધરાવે છે. આવા એન્ઝાઇમ્સ કોણ કોણ તો કે સ્ટીઅરેજીસ છે, NADH સાઇટોક્રોમ C રિડક્ટેજ છે, NADH ડાયફોસ્ફેટેજ છે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટેજ છે, Mg+2 સક્રિયકૃત ATPase છે, ન્યુક્લિયોટાઇડ ડાયફોસ્ફેટેજ છે. બરાબર, તો કે આવા બધા એન્ઝાઇમ્સ પણ ધરાવે છે કારણ કે એનું મુખ્ય કામ જ એ છે કે ઘણા બધા પદાર્થોના સિન્થેસિસની પ્રક્રિયા સાથે સંકળાયેલ હોય છે આ અંતઃકોષરસ જાળ. બરાબર, આવા એના અનેક ઘણા બધા ખૂબ બધા કાર્યો જોવા મળે છે અને એની રચના પણ જે છે સેલમાં ખૂબ સારી એવી અને એના સેલના કાર્યના આધારે એની સંખ્યા, એનું કદ એને બધું જોવા મળતું હોય છે. બરાબર છે, તો આ રીતે આપણે જોયું તો કે જે અંતઃકોષરસ જાળ છે તો કોણે તો કે પોર્ટરના અને કાલ્મને એને સૌપ્રથમ વખત શોધી અને એનું અંતઃકોષરસ જાળ નામ આપ્યું છે. બરાબર, એમાં મુખ્યત્વે એના આપણે જોઈએ કે બે પ્રકારની હોય છે, લીસી અને ખરબચડી ચપાટીવાળી. કારણ કે જે રિબોઝોમ્સ એની સપાટી પર ધરાવતા હોવાથી આપણે એને ખરબચડી ચપાટીવાળા કહીએ છીએ. એના રચનામાં આપણે જોયું તો કે સિસ્ટરની જેવી રચના જે છે કે જેઓ જ્યાં વધારે પડતું એકદમ એક્ટિવ સેલ છે. બરાબર, એટલે કે લીવર, સ્વાદુપિંડ, મગજ ત્યાં જોવા એનું સ્વરૂપ સિસ્ટરની તરીકે જોવા મળે છે. ગોલકો જેવી રચના જે છે સ્વાદુપિંડના કોષોમાં જોવા મળે છે તથા જે સ્ટીરોઇડનું જ્યાં સિન્થેસિસ થવાનું છે ત્યાં આપણને નલિકામય એનું સ્વરૂપ જોવા મળે છે. બરાબર, આ રીતે આપણે એની રચના જોઈ અને એના ઘણા બધા કાર્યો જે છે બોડીમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ કાર્યમાં ભાગ ભજવે છે. ખાસ કરીને મોસ્ટ ઓફ એ સિન્થેસિસના કાર્ય માટે સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલી રચના છે. અને આવી રચના જે છે એકદમ નલિકામય એટલા માટે જ છે કોષરસ પટલ વચ્ચે બંને વચ્ચે દ્રવ્યોની આપલે પણ આપણને ખબર કે ઝડપથી થાય છે. બરાબર, તો આવી ખૂબ ઇમ્પોર્ટન્ટ એવી એક અંગિકા તરીકે એટલે કે અંતઃકોષરસ જાળ જે છે એ જોવા મળે છે.